આજે વર્ષ 2025-26 માટે ગુજરાતનું ઐતિહાસિક બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું. ત્યારે આ બજેટ છે કેટલું ખાસ અને આનાથી કોને કોને થશે ફાયદો, આવો જણાવીએ. સતત ચોથી વાર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું બજેટ. 3.70 લાખ કરોડ રૂપિયાનું ગુજરાતનું ઐતિહાસિક બજેટ. 85 મિનિટના બજેટ ભાષણમાં કોને કેટલો ફાયદો? નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે ગુજરાતનું વર્ષ 2025-26 માટેનું 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે બજેટને યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ માટેનું બજેટ કહેવામાં આવી રહ્યું છે. આ બજેટની ખાસ વાત એ પણ હતી કે નાણામંત્રીએ શાયરી કે કવિતાની પંક્તિઓ વગર સીધા જ અંદાજમાં બજેટ રજૂ કર્યું અને આગામી સમયમાં 5 લાખ રોજગારીની તકો ઉભી કરવાની જાહેરાત કરી. સૌથી પહેલા નજર કરીએ કે આ બજેટ ખેડૂતો માટે કેવી રીતે રાહત લાવ્યું છે. ખેડૂતોને સીધી રાહત. કિસાન સૂર્યોદય યોજના માટે 2175 કરોડની ફાળવણી. વીજ સહાય માટે 10,613 કરોડની જોગવાઈ. કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ. ટ્રેક્ટર ખરીદીની સહાય વધારીને 1 લાખ. કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, હાલોલ ખાતે 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ. શિક્ષણ ક્ષેત્રે શું ફાયદો? વર્ગખંડોની માળખાગત સુધારણા માટે 22,914 કરોડ. 4 નવી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ શરૂ થશે. જામનગરમાં નવી કૃષિ કોલેજ, થરાદમાં નવી કૃષિ ઇજનેરી કોલેજ. મહિલાઓ માટેનું બજેટ કેવી રીતે? અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલનું નિર્માણ. સખી સાહસ યોજનાની જાહેરાત. મહિલાઓની આત્મનિર્ભરતા માટે 100 કરોડની ફાળવણી. આરોગ્ય ક્ષેત્રે શું નવું? 2030 સુધીમાં માતા અને બાળ મૃત્યુદર 50% ઘટાડવાનો નિર્ધાર, જેના માટે 20,100 કરોડની જોગવાઈ. 108 ઇમરજન્સી સેવા હેઠળ 200 નવી એમ્બ્યુલન્સ મુકાશે. જીએમઈઆરએસ સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે 1392 કરોડ. દિવ્યાંગો માટે સહાય. મોટરાઇઝ ટ્રાયસિકલ તથા જોમસ્ટિક વ્હીલચેર માટે 50 કરોડ. 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા 85,000 દિવ્યાંગને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય. ઉદ્યોગ સ્ટાર્ટઅપને કેવી રીતે વેગ? ટેક્સટાઇલ માટે 2,000 કરોડની ફાળવણી. સ્ટાર્ટઅપ માટે 3,600 કરોડની ફાળવણી. 4 વિસ્તારમાં સ્થપાશે આઈ હબ. ગુજરાત ટુરિઝમને કેવી રીતે મળશે વેગ? પ્રવાસનના બજેટમાં 31%નો વધારો. પ્રવાસન સ્થળોને કનેક્ટ કરતા 150 રસ્તાઓનો વિકાસ. નવી 200 એસી બસો સંચાલિત થશે. અંબાજીના વિકાસ માટે 180 કરોડની જોગવાઈ. એસઓયુમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે 253 કરોડ. યુવાનો માટેનું બજેટ કેવી રીતે? 5 લાખ રોજગારીના સર્જનનું વચન. 10 જિલ્લામાં 20 સ્થળોએ સમરસ કુમાર કન્યા છાત્રાલય બનશે. એલડી સહિત 6 કોલેજોમાં એઆઈ લેબ. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ હેઠળ 50,000 રોજગારી. વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થી માટે 100 કરોડ. વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે 80 કરોડ. પોલીસ બેડામાં 14,000થી વધુ ભરતી. ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ. સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવાશે. અમદાવાદ ગિફ્ટ સિટી રિવરફ્રન્ટ માટે 350 કરોડ. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 12,847 કરોડ. પ્રતિકૂળ હવામાન સામે ટકી શકે તેવા રસ્તા પુલો માટે 300 કરોડ. ભુજ નખત્રાણા 4 લેન હાઈસ્પીડ કોરિડોર માટે 937 કરોડ. ગરીબ વંચિતો માટે શું? પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના જેવી યોજનાઓ માટે 1,20,000ની સહાયમાં 50,000નો વધારો. 1,70,000ની મળશે સહાય. હવે આ હતી 2025-26 બજેટની વિશેષતા, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું, સાંભળો. નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે. વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું. વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ. મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ
વરસાદી પાણીના ટીપે ટીપાનો ઉપયોગ અને સંગ્રહ માટેનું આહવાન કરેલું છે. ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી કેચ ધ રેઇન અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના 4 મુખ્ય આધારસ્તંભ કહ્યા છે. આપણે પણ એ 4 વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. તો બજેટનો વિરોધ પણ કેવી રીતે કર્યો વિપક્ષે? સાંભળો. કે બજેટમાં કઈ જ નવું નથી. ચીલા ચાલુ બજેટ છે, ગામડાઓ તોડવા વાળું બજેટ છે અને રોજગાર કે મોંઘવારી માટે કોઈ ચોક્કસ નક્કર યોજના ના હોય એ મુજબનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગુજરાતની પ્રજાને આશા હતી કે બજેટ આવશે, મોંઘવારીમાં રાહત મળશે, બીજા રાજ્યોની જેમ 500 રૂપિયામાં ગેસનો બોટલ મળશે એવી આશા રાખીને બેઠેલી ગુજરાતની ગૃહિણીની આશા આજે ઠગારી નીવડી છે. આ હતું ગુજરાતનું બજેટ, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. સત્તાપક્ષ કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે દિશા ચીંધવામાં આવી છે વિકાસની, તે દિશામાં પગલું આ બજેટ થકી ભર્યું છે. ગુજરાતનું 2025-26નું 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ થયું છે. બજેટને યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ માટેનું બજેટ કહેવામાં આવી રહ્યું છે. સત્તાપક્ષ કહે છે કે વિકસિત ગુજરાતનું ઐતિહાસિક બજેટ છે, તો વિપક્ષ કહે છે કે આમાં કંઈ જ નવું નથી. હવે તાજેતરમાં જ સમાચાર હતા કે નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ એટલે કે NCAER ના રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે ગુજરાતે સૌથી વધુ ઘટાડો કર્યો છે પબ્લિક ડેટ ટુ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GSDP રેશિયોમાં, જે થયો છે 4.5%. બીજી તરફ આ જે બજેટ છે તેમાં જનતાને આશા હતી કે ભાજપની સરકાર તાજેતરમાં જે રાજ્યોમાં બની છે તે લાડલી બહેન યોજના લાગુ કરાઈ છે અને ગેસ સિલિન્ડરના ભાવ પણ ઘણા રાજ્યોમાં 500 રૂપિયા જેટલા કરી દેવામાં આવ્યા છે. તે ગુજરાતમાં ચૂંટણી તો નથી પણ બજેટમાં થશે આ વસ્તુ, જે આશા પર પાણી ફરી ગયું છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 100 કરોડની ફાળવણી તો થઈ છે, પણ લાડલી બહેન યોજના મહિલાઓને ના મળી. યુવાનો માટે ફરી એકવાર રોજગારીનું વચન આપી દેવામાં આવ્યું છે, પરંતુ કેટલી હદે આ વચન પૂરું થાય છે એ ખબર નહીં, કારણ કે રોજગારી માટે, સરકારી નોકરી માટે અવારનવાર યુવાઓ ધરણા પર બેસી જાય છે. ગુજરાતના રસ્તાઓનો વિકાસ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસ થાય તે માટે કરોડોની ફાળવણી થઈ, પણ હાલ જે હાલ છે ગુજરાતના, ત્રિનેત્રમાં રોજબરોજ જર્જરિત શાળા, રામ ભરોસે આરોગ્ય સેન્ટર, હોસ્પિટલના કૌભાંડો, કમર તોડતા રસ્તાઓ વિશે અમે બતાવીએ જ છીએ. જો પણ છો તમે, હવે આપણે જોઈએ કે કેટલો સુધારો આવે છે. ખાસ તો ધ્યાન દોરવા જેવું એ પણ છે કે બધા હવામાનમાં રસ્તાઓને પુલો ટકી રહે એ માટે 300 રૂપિયા ફાળવ્યા છે. ત્યારે હવે જોઈએ કે વરસાદમાં શું થાય છે રસ્તાનો, કારણ કે 6 મહિના પહેલા બનેલા રસ્તા, નવા નક્કો રસ્તાઓમાં ખાડા પડતા વાર ક્યાં લાગે છે. જોઈએ હવે સરકાર આગામી સમયમાં શું કરે છે. માત્ર સરકારનો જ વાંક નથી, ક્યાંક અધિકારીઓ પણ ઘણીવાર શુભ આશય પર પાણી ફેરવી નાખે છે. આ બજેટ કેટલું ફાયદારૂપ નીવડે છે જોવું રહ્યું.